કેશોદમાં મહિલાના નામે ફેક આઈડી બનાવી ધમકી આપનાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વધુ વ્યુઅર્સ, લાઇક અને કોમેન્ટ મેળવવાની ઘેલછામાં યુવાધન ગેલું થયું છે। ત્યારે ફેક આઈડી બનાવવા અને આઈડી હેક કરી પૈસા પડાવવા સહિત છેતરપિંડીનો ભોગ બનનાર ઉપરાંત પ્રેમજાળમાં ફસાવી શારીરિક, આર્થિક, માનસિક રીતે બરબાદ થઈ જવા માટે જ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। કેશોદના કોલેજ રોડ પર રહેતા મહેશભાઈ ભરતભાઈ રાઠોડ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ફેક ઇન્સ્ટા આઈડી કાજલ રાત 19/10 બનાવવામાં ઉપયોગ લીધેલ હોય। જે તે વખતે ઉપયોગ કરનાર વ્યક્તિએ મહેશભાઈ ભરતભાઈ રાઠોડના પત્ની કાજલબેનનું કાજલ રાત 19/10 નામનું ફેક આઈડી બનાવી તેની પ્રોફાઇલમાં સ્ટોરી પોસ્ટમાં મહેશભાઈ ભરતભાઈ રાઠોડની પત્નીના તથા ભાઈના ફોટા અપલોડ કરી મહેશભાઈ ભરતભાઈ રાઠોડ વિશે ખરાબ લખાણ કરી મહેશભાઈ ભરતભાઈ રાઠોડને મેસેજ કરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હેરાન પરેશાન કરેલ હોય, જેથી કાજલ રાત 19/10 નામના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવા તથા તે આઈડીની પ્રોફાઇલ સ્ટોરીમાં પોસ્ટમાં ફરિયાદીની પત્નીના તથા ભાઈના ફોટા અપલોડ કરી ફરિયાદીને મેસેજ કરવા માટે જે આઈપી એડ્રેસનો ઉપયોગ થયેલ હોય, જેમાંથી અજાણ્યો મોબાઈલ નંબર મળી આવ્યો હોય, જે તે વખતે ઉપયોગ કરી ગુનો આચરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 356(3) આઈટી એક્ટ ક 66C હેઠળ ગુનો નોંધી અજાણ્યા મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર ફેક આઈડી બનાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઓળખ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।